દ્વારકાધીશ બધાઈને હું છું રિદ્ધિ ભરવાડ અને સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં। તો આપણે તમને સવાલ થતો ને કે આ શું છે? તો મિત્રો આપણે છે ને મીશોમાંથી 3 કુર્તી મંગાવી હતી ને 3 પાર્સલ આપણે રિસીવ થઈ ગયા છે। તો મેં કીધું કે ચલો સાથે મળીને જ આજે અનબોક્સ કરીએ। આપણે પહેલી કુર્તી અનબોક્સ કરીને તમને બતાવી દઉં છું। આપણે અનબોક્સ કરીએ છીએ। આમાં પહેલી કુર્તી જે છે અમારા મોટા ભાઈ બી જો ભેગા જ છે ને એ કે મને પહેલાં દેખાડ દીધી, બીજા કોઈને આપણે નથી દેખાડો। ચલો પહેલી કુર્તી આપણી ઓપન થઈ ગઈ છે। તમે જોઈ શકો છો બ્લેક કલરની કુર્તી છે અને બહુ નોર્મલ વર્કવાળી કુર્તી છે। મને જો કે વધારે વર્કવાળું પહેરવું ગમે નહીં। ઘણાનું કેવું એવું હોય છે કે ભાઈ મીશોમાંથી સારા કપડાં નહીં આવતા, ક્વોલિટી સારી નથી આવતી। મેં કીધું કે ચલો ને આપણે મંગાવીને જોઈ લઈએ। તો પેલી કુર્તી બ્લેક વર્કવાળી હતી। જોકે પૈસા પ્રમાણે તો મને તો ગમે, કારણ કે અત્યારે માર્કેટમાં તમે જોવા જાઓ તો 2000થી નીચે તો કુર્તી આવતી નથી। તો એ પ્રમાણે આપણે જો આમાં 600-700 રૂપિયા દઈને કુર્તી મંગાવતા હોય તો કોસ્ટ પ્રમાણે તો બેસ્ટ જ હતી। આ સેકન્ડ છે જે મરૂન કલર ઉપર છે, મરૂન કલર એન્ડ પ્લસ એમાં સિમ્પલ વર્ક આપેલું છે। જો તમે જો ખોલીને હું તમને દેખાડી દઉં છું। એન્ડ એમાં જે એનું સ્લીવ્સ હતી ને એ બહુ મસ્ત હતી। એમાં જો કે હાફ કટ સ્લીવ્સ હતી, બહુ મસ્ત હતી। જો કે પહેર્યા પછી બી બહુ મસ્ત લાગતું। આ પછી મેં પહેર્યા છે એ બી મેં પણ શૂટ કર્યું નથી જો કે, બાકી આ પછી મેં ટ્રાય બી કરેલા હતા। તો પહેર્યા પછી બી દેખાવમાં મને બધે મસ્ત લાગે છે। તમે જો એનું આ સ્લીવ્સ છે એ બહુ મસ્ત છે ને ત્યાં બી વર્ક આપેલું છે અને બધામાં સેમ જ છે। બ્લેક કુર્તી જોડે બ્લેક કલરની લેગીસ આવેલી છે, રેડ કુર્તી જોડે રેડ કલરની લેગીસ આવેલી છે। આપણે ત્રીજી કુર્તી ખોલીને તમને દેખાડી દઉં છું। એ વ્હાઇટ એન્ડ બ્લેકમાં છે। આ તો જો કે 350 રૂપિયાની જ આવેલી છે અને પૈસા પ્રમાણે હું કહું ને તો આને સારું જ કહેવાય। જો કે આપણા તરફથી તો આમાં 10 આઉટ ઓફ 10 રેટિંગ છે, કારણ કે પૈસા જે પ્રમાણે છે ને એ પ્રમાણે તો બેસ્ટ જ છે આમનું। બાકી તમે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આપણે રોજ આવા નવીન કંઈક ને કંઈક વિડીયો હવે મૂકતા રહેવાના છીએ, તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।